Hi guys, મારું નામ છે ઇપ્સા અને આ મારો પહેલો વ્લોગ છે. સો આઈ એમ સો એક્સાઇટેડ ટુ શેર સમથિંગ વિથ યુ. યુઝ્યુઅલી ફેસ્ટિવ શોપિંગ જે કરવાની હોય એ હું જૂન જુલાઈમાં કરું છું. પ્રાઇઝીસ ગ્રેટ હોય, સેલ હોય, ઓફર્સ હોય, કાર્ડ પર પણ ઘણી ઓફર્સ હોય છે. એન્ડ આઈ થોટ કે રક્ષાબંધન માટે હું કંઈક અત્યારથી લઈ લઉં. સો મિંત્રા પરથી મેં થોડાક કપડાં મંગાવ્યા છે. એન્ડ આઈ થોટ લેટ મી જસ્ટ શો ઇટ ટુ યુ. સો મેં આટલા બધા દિવસથી પાર્સલ આવ્યા છે ને તો પણ મેં ઓપન નથી કર્યા, એટલે આજે હું તમારી સામે ઓપન કરીશ. આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશન જોઈશું અને પછી ઓફકોર્સ ટ્રાય ઓન હોલ તો કરવાની જ હોય. બટ ફર્સ્ટ કોફી. ASMR packing. Whoa. I think I quad set છે. એન્ડ ઓનેસ્ટલી ફોટોમાં એવું લાગતું હતું કે આ પ્રિન્ટેડ છે, બટ આ એમ્બ્રોઇડર્ડ છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. આ એનો પેન્ટ છે. એન્ડ ધીસ ઇઝ ધ ટોપ. આઈ લાઈક ઇટ. મને છે ને યુઝ્યુઅલી આવા કોટ સેટ્સ એટલે ગમે કે જે બહુ હેવી ના હોય, જે આપણે નોર્મલી પણ પહેરી શકીએ અને હેવી ફેસ્ટિવ આઉટફિટ્સમાં સારા સ્ટાઇલિંગ સાથે પણ કેરી કરી શકીએ. સો આઈ લાઈક ધ ફેબ્રિક, શિયર નથી અને દેટ ઇઝ અ ગુડ સાઇન. અને બીજું કે એમાં લાઇનિંગ પણ છે. સો યા, ઇટ્સ અ ગુડ ફાઇન. ઓન ટુ ધી નેક્સ્ટ પાર્સલ. અગેન મિંત્રા. એન્ડ આઈ લવ કે આનું જે પેકેજિંગ છે એ રિસાયકલેબલ છે. So there's less waste. Oh, કલર બહુ જ સુંદર દેખાઈ રહ્યો છે. નાઇસ. ઓકે, સો આ આઉટફિટ માટે હું સૌથી વધારે એક્સાઇટેડ હતી. ઇફ તમને યાદ હોય, આલિયા ભટ્ટે આવા સેમ કોમ્બિનેશનનું એક ચિકનકારી કુર્તો અને નીચે ધોતી પહેરી હતી અને ત્યારથી આ આઉટફિટ મારા દિમાગમાં હતું. સો યસ, ધીસ ઇઝ અ વેરી પ્રિટી ગ્રીન કલર અને એના જોડે કોમ્બિનેશનમાં પિંક ફરસી સલવાર છે. એન્ડ આઈ રિયલી લાઈક ઇટ. કાપડ પણ સરસ છે. એકચ્યુઅલી એના ફોટોઝ કરતાં રિયલમાં વધારે સારું દેખાઈ રહ્યું છે. આઈ લવ ધ દુપટ્ટા. થેન્ક યુ કે આ નેટ નથી અને ઓર્ગેન્ઝા છે, બિકોઝ નેટના દુપટ્ટા આઈ ડુ નોટ લાઈક, બહુ ચીપ લાગે છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ ટ્રાય ધીસ વન. ઓન ટુ ધી થર્ડ આઉટફિટ. આ સારી છે. આઈ લવ અ ગુડ રેડ સાડી. ફેબ્રિક સારું છે, બટ આઈ ડોન્ટ નો, થોડીક ઓફ લાગે છે. આનું ફિનિશિંગ થોડું ઓછું સારું લાગી રહ્યું છે, બટ ઓવરઓલ જે પ્રાઇસ આપણે પે કરી છે એમાં વર્થ ઇટ છે. સો યા, લેટ્સ ટ્રાય. થોડુંક દેખાઈ રહ્યું છે. લેટ્સ સી. આઈ લવ સમર કલર્સ અને ઇન્ડિયન વેરમાં તો આઈ લવ ઇટ બિકોઝ અને ઇન્ડિયન વેરમાં આઈ લવ સચ કલર્સ બિકોઝ તમને લાલ લીલું પીળું બહુ ઇઝીલી, પીળું જ બટ લાલ લીલું ગુલાબી બહુ ઇઝીલી મળી જશે. આવો એકદમ બ્રાઇટ નિયોન યલો એટલું ઇઝીલી નહીં મળે. સો આઈ વોઝ એક્સાઇટેડ ફોર ધીસ વન. સો આઈ થિંક આ શરારા છે. હા, શરારા પેન્ટ છે અને એના ઉપર શોર્ટ ટોપ છે. આઈ લાઈક ઇટ. I love full sleeves movement because do not have to think about anything. Let's try. Last but not the least. Bag ni andar bag. This is another bag. Love the packaging. આ બ્રાન્ડના કપડા છે મારી પાસે ઓલરેડી. Nice. Look at this. So premium. Okay, I think this is the best of all. Whoa. આ કુર્તો છે, આ એનો પેન્ટ છે.
એના દુપટ્ટો છે. ધ ફેબ્રિક ઇઝ સો ગુડ અને વર્ક પણ એટલું ગાવડી નથી લાગતું. સો લેટ્સ જસ્ટ ટ્રાય ઇટ ઓન. હવે વાત છે ઓનેસ્ટ રિવ્યૂની. સૌથી વધારે ડિસઅપોઇન્ટિંગ અગર કંઈ હોય તો આનું ફિટિંગ છે. આ કુર્તો સેટ મેં બહુ જ એક્સાઇટેડ હતી પહેરવા માટે અને હું એના માટે ઇન્સ્ટાગ્રામ રીલ માટે પણ એક શોટ લીધો, બટ અનફોર્ચ્યુનેટલી મને આવી જ નહીં રહ્યો અને થોડુંક નહોતું સારું લાગી રહ્યું. સો હું અવોઇડ કર્યું પહેરવાનું અને તમને બતાવવાનું. સો ક્વોલિટી વાઇઝ આઈ થિંક સારો છે, બટ દેન ચડ્યો જ નહીં તો વોટ ઇઝ ધ પોઈન્ટ. આ સૂટ એવો હતો કે જેના માટે હું બહુ જ એક્સાઇટેડ હતી. મતલબ કોમ્બિનેશન મને બહુ જ ગમતું હતું. પિસ્તા ગ્રીન અને બેબી પિંક કદાચ આપણે યુઝ્યુઅલી ઇન્ડિયન વેરમાં એટલું નથી જોતા, બટ ફેબ્રિક ક્વોલિટી ઓનેસ્ટલી થોડી ઓકે છે. અને હું આટલા બધા જે ઓનલાઈન કપડાં ઓર્ડર કરું છું કે જેની પાસે એકદમ પ્રોપર પ્રો ગાઈડ છે, સ્ટીલ મને આઉટફિટ થોડુંક ટાઈટ લાગતું હતું. સો ઇફ તમે આ આઉટફિટ પસંદ કરો છો તો મેક શ્યોર કરજો કે એક સાઇઝ ઉપર લો, જે એના ચાર્ટ પ્રમાણે છે એ, બિકોઝ એનામાં થોડુંક સાઇઝિંગ ઇશ્યુ મને લાગ્યો. અધરવાઇઝ ક્વોલિટી સરસ છે, બટ દેન હું રાખીશ કદાચ નહીં. ઇફ આપણે આ સાડીની વાત કરીએ તો કલર બહુ જ સરસ લાગે છે પહેર્યા પછી. આઈ મીન મારી એક્સપેક્ટેશન્સ કરતાં વધારે સારું છે. એક વસ્તુ કે આનો જે બ્લાઉઝ પીસ આના સાથે આવે છે એ પ્લેન છે અને આખી સાડીમાં આવી ઝીણી ઝીણી ડિટેલ્સ છે કે જેના લીધે વધારે સારો ડિઝાઇનર લુક આવશે. અને આઈ થિંક હું આ સાડી રાખી લઈશ બિકોઝ આઈ લવ ધ ફેબ્રિક, આઈ લવ ધ કલર અને બહુ જ ફેસ્ટિવ એન્ડ ઇવન વેડિંગ લુક આવે છે. સો ઇફ તમારી ફ્રેન્ડનું લગ્ન હોય કે કોઈનું પણ લગ્ન હોય, રિલેટિવનું હોય, થોડું દૂરનું હોય, તો તમે એમાં આ સાડી ઇઝીલી કેરી કરી શકશો. ઇફ આ બધામાં મને સૌથી વધારે અગર ફિટિંગ, ફેબ્રિક અને ક્વોલિટી વાઇઝ કંઈક ગમ્યું હોય તો એક આ યલો ડ્રેસ છે. એની ડિટેલિંગ એકદમ સરસ છે, મતલબ મશીન ચિકનકારી જ છે પણ સ્ટીલ એકદમ બ્યુટિફુલ લુક આવે છે. ફિટિંગ વાઇઝ પણ પરફેક્ટ છે. ફેબ્રિક પણ સ્ટિંકી નથી કે જેવી રીતે આપણે કોઈક સસ્તા ગાર્મેન્ટ લઈએ તો એનું ફેબ્રિક થોડું ઓછું સારું હોય છે, એવું નથી. ફેબ્રિક બહુ જ સરસ છે અને મેઝરમેન્ટ્સ જેમના સાઇઝ ચાર્ટ પ્રમાણે હતા એવા જ પરફેક્ટ છે. તો આ તો હું પાક્કું રાખીશ અને તમે મને જોશો પણ ખરા ઘણી બધી વાર એને પહેરતા અને મારા ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ શોર્ટ્સ પર. આ સૂટ એકચ્યુઅલી મને ફોટોમાં જેટલું સારું લાગતું હતું ઓનેસ્ટલી રિયલમાં થોડું ઓકે લાગતું હતું. હવે આઈ એમ 5'7", એટલે મારી હાઇટ ઘણી વધારે સારી છે અને છતાં પણ મને નીચેથી પેલો પટ્ટો જે વર્કવાળો હતો એ થોડો અનઇવન લાગી રહ્યો હતો. તો આઈ થિંક ગુજરાતી ગર્લ્સ કે જે લોકો વધારે શોર્ટ હોય છે એમના માટે આ સૂટ એટલો સારો નહીં લાગે. બાકી ફેબ્રિક બહુ સરસ હતું, ડિટેલિંગ પણ બહુ સરસ હતી. સો ઇફ તમે એવા હો કે જે તમે અલ્ટર કરાવી શકતા હોય તો આ ઇઝ અ વેરી ગુડ ચોઇસ. જસ્ટ એ કે હાઇટ પ્રમાણે તમે ખાલી એકવાર ચેક કરીને લેજો. બાકી ફિટિંગ, મેઝરમેન્ટ્સ વાઇઝ બધું એકદમ પરફેક્ટ હતું. ઇવન કલર કોમ્બિનેશન પણ બહુ સરસ હતું અને ફેસ્ટિવ કરતાં આઈ થિંક લગ્નમાં પણ સારું લાગે ને એવો છે ડ્રેસ. બટ ખાલી પ્રોબ્લેમ આ લેન્થનો અને હાઇટનો છે. સો એકવાર ખાસથી ચેક કરી લેજો. અગર તમને આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધ મ્યુઝ ગર્લી, સો એના પર ફોલો કરજો. થેન્ક યુ.